ડભોઈ કોમર્સ કોલેજ ખાતે ગુજરાતી નાટકનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ડભોઈમાં સાંજે યોજાયેલા કાર્યક્રમમાં ગામના આગેવાનો, વિવિધ વિભાગોના પોલીસ કર્મચારીઓ, સામાજિક કાર્યકરો, વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. નાટક દ્વારા બાળકીના શિક્ષણ, સુરક્ષા, સમાન અધિકારો અને મહિલા સશક્તિકરણ જેવા મહત્વપૂર્ણ વિષયો પર અસરકારક સંદેશ આપવામાં આવ્યો હતો. કલાકારોના જીવંત અભિનય અને સામાજિક સંદેશને દર્શકોએ ખૂબ વધાવી લીધો હતો. ખાસ કરીને લોકપ્રિય ગુજરાતી ફિલ્મ છેલ્લો દિવસમાં ઘનશ્યામ સાહેબનું યાદગાર પાત્ર ભજવનાર અભિનેતા જિગ્નેશ મોદીએ આ નાટકમાં પોતાના અભિનય અને હાસ્યરસથી દર્શકોને ભરપૂર મનોરંજન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનોએ સમાજમાં દીકરીઓના શિક્ષણ અને તેમના સર્વાંગી વિકાસ માટે સૌએ મળીને પ્રયાસ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પોલીસ દ્વારા પણ આવા સામાજિક જાગૃતિના કાર્યક્રમો સતત યોજાતા રહે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.